નમસ્કાર મારા વાલા ચાહકો મિત્રો, તમારું સ્વાગત છે આપણી ડીએમ મીડિયામાં। આપણી ચેનલને તમે અત્યાર સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। જય ઠાકર, જય ગૌ માતા। આજે આપણે જે 2-3 દિવસથી જે સોશિયલ મીડિયામાં પિયુષભાઈ ધાનાણી જે માલધારી વિશે બોલ્યા હતા એ બાબતથી જે ચર્ચા વિચારણા આજે કરી અને સંકલન કરીને એનો સુખદ અંત લાવી છે। અને એ બાબતમાં કોઈનું દિલ દુખાણું હોય તો પિયુષભાઈ માફી પણ માંગી લીધી છે, એટલે હવે આ કોમેન્ટ કોઈએ કરવી નહીં એવો અમે અહીંથી સંદેશો આપીએ છીએ। જય ઠાકર, જય ગૌ માતા, જય માલધારી, જય શ્રી રામ। આજરોજ પિયુષભાઈ ધાનાણીનું જે સુખદ સમાધાન આવ્યું છે, આજે એમને માલધારી સમાજની માફી માંગી છે। એ દરમિયાન આપણા સુરત જિલ્લાના પ્રમુખ શ્રી ભનુકાકા, પછી સુરત દક્ષિણની અંદર આપણા આગેવાન શ્રી લક્ષ્મણભાઈ ભટાર, પછી સુરત શહેરના પ્રમુખ શ્રી રાકેશભાઈ મેર, પછી આપણા રણછોડભાઈ દાજી અને સમૂહ લગ્ન સમિતિના હીરાભાઈ ચાવડા અને એમના વિચાર વિમર્શ કરી ટેલિફોનિક ચર્ચા કરીને અત્યારે સુખદ સમાધાન આવ્યું છે। પિયુષભાઈ માફી માંગી છે સમાજની, તો આપણે બધા એમને માફ કરવા જોઈએ। અને ઉત્તરાયણ ખાતે ગગજીભાઈ રાઠોડની ઓફિસે આ સુખદ સમાધાન થયું છે અને આપણા બધા યુવાનો હાજર છે। તો હું માલધારી સમાજને વિનંતી કરું છું કે હવે આપણે મોટું મન રાખીને એમને માફ કરવા જોઈએ, આગળથી એવી ભૂલ નહીં કરે એવી આપને બાહેધરી આપી છે। જય ગૌ માતા।